ચિત્ર બિત્ર દોરો હો કે નહીં? હું દોર્યું હો? હા આમાંથી જોઈને દોરી. હા ગીતા થોડી વાંચવું હમણાં તો થોડી લાપસી ખાવણો. શું ના ગળ્યું એટલું ગળ્યું ને બીજું બધું ભર્યું, કશું નહીં નીકળી જતું. ભાઈ આ તો કોક કહીએ એટલે તમે આમ નતા કરતા તેમ નતા કરતા. જે શીખવાડીએ હે તો શીખવાની વાત ચો આવી જાય. જય માતાજી, જેમ છો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બોલો. હવ ઓકે ઓછો ઓછો થઈ ગયો. લાલ હપુથી નહીં, સહેજ જ છે. દાદા ગુડ મોર્નિંગ. આજ પોચ દાડા થયા હા તે બતાવી આવું હો. સોમવાર તો જ્યાં હતા, આજ શુક્રવાર ને મંગળવારથી ગણવાનું તો 4 દાડા થયા. પોચ દાડી બતાવજો એમ કીધું તું એટલે પદાડે બતાવજો એટલે શું કરવાનું છે ગણી જુઓ. માસી ગુડ મોર્નિંગ. અરે માસી ગુડ મોર્નિંગ. ચો જવું ઊંધું ખાત. જયવીરભાઈ, એ જયવીરભાઈ, એ લાય તો. રાધે રાધે. રાધે રાધે. લે બસ. હા ઢાપલા. તો ચલો આપણા દીવાને કરી દઈએ. ટાઈમ થઈ ગયો સર 9 વાગ્યા. હા ખવાયા. કાકા ગુડ મોર્નિંગ. નાયક બાકી હે તો દીવા કરી દઈએ. ચલો હવે હમું જોઈને હશે ઢાપલા તેરાવા. આ તો રહે. હા હા તેરાવા. કેવા ઢાપલા થાય. છોકરો તો જાય હે સ્કૂલ. દર્શન કરીને જાઓ હણો પહેલાં. આશીષભાઈ નવી બોટલ લાયા.
સ્કૂલમાં આપી હતી. અરે બેગમાં તો કોક ખખડા ને આશીષની ડબ્બામાં શું લઈ જવું? દર્શન કરીને જાઓ. જાઓ. તો દીવાને તો કરી દીધું અહીંયા. હવે મઢે જતા દીવાની કરવા. હે બા હું આવું મઢે જઈને. હા તો આવી જશે એ મઢે. દીવાને કર્યા, દર્શન કરીએ, થોડી વાર બેસીએ. આજે શુક્રવાર, કાલ જવાનું બાના બતાવવા, દવા લઈને જવાનું. દવા લઈને જવાનું બોલું, દવા લેવા જવાનું. તો થોડી વાર બેસીએ, દર્શન કરીએ. તો મઢે તો દીવાને કરીને આવી જશે ઘેર. તો બાહુ જોવો. હા સોરવા જવાના. એ તો તૂટી ગયું એક ગ્લાસ. ઓટા મારો હેણો પછી નાસ્તો કરીએ. બા એ બા હા ઓટા મારો હેણો. સાધનો તો આખો દાર ચાલુ જ રહે. અરે હેણો. તો મમ્મીને વાહનને એનું કરે હ. આ બાજુ માસી બાજરીના રોટલા બનાવવા. બીજું હા મરચો. તો બાજરીના રોટલા મરચો છે નાસ્તામાં. કરીએ થોડી વાર નહીં. આ બાદ તો નાસ્તો તૈયાર થઈ ગયો હ. નાસ્તો કરવા બેસી ગયો બાન બધો. બાજરીના રોટલા, મરચું, ચા. હા મરી ગયા. કોને કીધું? પેલોમનું તો પપ્પા જઈને આવ્યા હુવારોમાં હમણાં. સવાર વહેલા જઈને આવ્યા. ઘરી નહીં ને કોફી. એ તો કે ચલો ખાઈ લઈએ રોટલાને. તો નાસ્તો નહીં તો કરી દીધું. આ બાજુ મની હવા ઉઠી ગયો. કેટલા વાગે? 9:30. જયવીરભાઈ બધા માગવા આવ્યા. રોટલો હાલ ને, બાજરી રોટલો હાલ. હા બા તો વટા મારશે. શું ગયા? તે હાલ ને શાકની હશે. અરે જયવીરભાઈ આ જો એ બાપરે. કેમ ખાવા નહીં દેતો? હા મણિપુરના કેમ નહીં ખાવા દેતો?
દાદા દાદી કરે હો સહજીઓ વારે બનાવા જાય હા નહીં લ્યો ના કોમ કશું નહીં ઓટા મારો ને થોડા તો ઓછા ઓછા થાય જયવીરભાઈ હે લઈ લીધું જયવીરભાઈ હીરો હા વળવાનું ચાલુ થઈ ગયું દાળ મૂકી હ કેટલા વાગ્યા 10 વાગ્યા ટ્રાફિક થયો છે આ બાદ તો મની પોતું કરે ઉપર ધાબા ઉપર ચિત્ર બિત્ર દોરો હો કે નહીં હું દોર્યું હો હા હા આમાંથી જોઈને દોરી જેવું ખાઈ એવું દોર્યું એમાંથી જોઈને દોરાય તો હારું આ હનુમાનનો ખભો દેખાતો નહીં ઓમ ઓમની બાજુ હોય તાન તી ઓમ આખો ખભો બતાવ્યો હોય ને ઓમ કરી દોરાય તો બરાબર પણ કલર પૂરવા નહીં થાય અને આ પીળો કલર આખામાં નહીં ખાલી આ હરગહ એટલામાં જ છે જો આટલામાં શેર શેર લીલો રાખ્યો હોય ને તો મસ્ત લાગે હનુમાન ચાલીસામાં જોઈને બધું કેસા હું તો કર્યું નહીં હરખું એ તો ધીમે ધીમે પહેલાં જો હરખું દોરી કાઢવાનું પછી કલર પૂરવાના છેલ્લા દોરી તો પહેલા પછી કલર પૂરે બરોબર જો કરવાનું પહેલાં પછી જ પેલું એ કરવાનું એ તો ધીમે ધીમે ખાવશે અત્યારે તો ચાલે તો આગી છે હા હારા બાર હા બાજુ મને કપડાને મૂકવા હા ધાબા ઉપર મૂક્યો હતો પણ વરસાદ ચાલુ થઈ ગયો અને લુગડો લઈ લીધો અને હા ગીતા થોડી વાંચવું હમણાં તો આ બાજુ બાને બેઠો હા દવા આને દઉં ભૂખ્યા પેટની હા આ વાંચતો હતો રે જયવીરભાઈ હા માના દવા લઈએ આ બાજુ ફરી આવ્યો હો રેહાંશ ને તનિષા આટલી બધી આખી અડધી વખતની લોબી કરી જાઓ છોકરો આવી ગયો હો સ્કૂલે હા એવા ગાડીઓ આશીષભાઈ ટેબલો હજાર ને લેસન કરો જો લેસન કરો થોડી વાર રહીને ખાઈએ હા ઓટોમાં દે એક ના હોય કિસ્મત નહીં આવી ગયા સ્કૂલે હાથ પગ દો જે ચોહી ધોઈ ના ધોઈ કાઢે બાથરૂમ
લઈ લઈએ. બે ભાઈઓ જોવાય. એક ગાડી આપતો નહીં, બીજો ગાડી લઈ. રાધે રાધે. હા વાહ વાહ વાહ. રાધે રાધે. એને ખબર હતી પત્ની. ચલો, આ દીકરો. ખાવાનું નહીં આશીષ? ખાઈ ના બાજુ ખાવાનું ચાલે હ. દાળ ભાત ને ડુંગળી સેવનું શાક બનાવ્યું માસીએ. પાછો ચકલીઓ જો ભાઈ. બાના દવા લઈએ હવે. કાટતી નહીં. ઓ બાપા, ઓ બાપા રે. એ જોયા કાટતી નહીં હો. જો નહીં કાઢીને સારું કર્યું, કરી જ દે. ઉલટી નહીં આમાં. જયવીર, એ જયવીર પોણી રમા પેન ધોળાયું હે. આ સોટા થોડા થોડા જો. જયવીરભાઈ Da. Da. Ba. તો ઊંઘીને તો ઉઠી જાય છીએ. હજુ શું કરો હો? ઓટા મારો. બાજુ કાકાને ચો જાય? દહીંનું દરાવા. ઘંટી વાળાને પેલા એ ખવાર મળી જાય એટલા નહીં. બીજી બાજરી છો. વાગ્યા હારા પોચ. બંધ કરો હા ટીવી ને. અલે બસ 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 આશીષ રવાની. હવે ના જાણવા બહુ બહુ ના જઈએ. બધું મારા પર કાઢી. પપ્પા કહી દે લાલ ચોર થઈ ગયો હસી હસીને. તો થાય જોઈએ તો જો દીવા તળાય હો. અહીંયા તો દીવા તળાય હો ને. રેન તારા આવવાની માટે. હો
પહેલા હું મારા દાદીઓને મૂકી દઉં. અને ના તો પપ્પા તો એ નહીં, એ સામે દાદીઓ, એ સામે ફોન તો થાય છે. ઓ ભાઈ આમાં મને વચન તો દાદો હો ભાન બાપ તો બેયા બા તો બેહા હો. હા પણ એમાં હું તળવા બધી દાદીઓ ના છંડે તો ચલો મજે જશે દર્શન કરતાઈએ. રવિના પેલા હું ચંપલ પહેરી દઉં. ચંપલ પહેરું તો ચલો મજે જતા દર્શન કરતાઈએ. પછી ઘેરાઈને બધું તળ્યું છે, જે તળવું હોય આપણું તળ્યું. તો ભાઈ બાય બધી જામે દીવો તળો હું આ જાળી વાંચી દો. હેલો દોડ પેની જવાનું તો ચલો મજે જગ્યાએ દર્શન તો થઈ ગયા. જ્યારે આવીને તો પછી દેવતા રહી. તો આવી ગયા છીએ મળે. દીવાની કર્યા હાલ. આશીષભાઈ અગરબત્તી કરે હા. મટેલું હોય ને બસ ઓલવી દે આવો. અહીંયા કમ્પ્લીટ. હા કરી દે. તો થોડી વાર બેસીને જઈએ આવા. તો દીવાને તો કરી ઘેર આવી ગયા છીએ. બાજુ જેવી ભાઈ ઉભા લે હણો બા દવા પી લો ખાધા પહેલાની. હા 2 જ, બીજી ખાધા પછી 3 4 4. આ બાજુ ખાવાનું ચાલુ કર્યું હ. લાપસી બનાવી હ, પછી દૂધીનું શાક હ, આ મરચું વઘાર્યું હ, મરચું વઘાર્યું. થોડી લાપસી ખાવ ઘણો હું ના ગળ્યું એટલું ગળ્યું ને બીજું બધું બર્યું કશું નહીં નીકળી જતું. ખાવ ખાવ મજા કરો. 8 વાગી ગયા હા. આ બાજુ બાજરીના રોટલા હા થાય છે. ખા કશું ના થાય ઉલટી હે ના મારે ખાવું. જો પાણી બદલાયો બધું બેસી જવું હવે બરોબર. તો ચલો ખાઈ લઈએ હવે. તો ખાવાનું ને તો થઈ ગયું. બાજુ બાના દવાઈ પીવડાવી દીધી ખાઈ. ઓટા મારો હેણો હવે બેઠા બેઠા ઊંઘ્યા વગર. હા આ ઘરમાં જઈ તે ઓટા મારો ઘર ખાલી તો હ. હા રૂમ વારે સાફ થઈ ગયો. લેણો ઓટા મારો ઓટા. આશીષભાઈ ઊંઘી રહ્યા હ, જયવીરભાઈ ઊંઘ્યા હ. આ બાજુ વાહન કોણ જોવો હ? માસી વાહન ધોવાય છે આ બાજુ. માની જો બાજુ ખાવાનું ચાલે. પપ્પાને આયા
ખિસ્સાનું ચિત્ર મની દોરો. દોરિયાલી ચમ એ રેકે દોરિયાલી તે પછી એ તો કે એનું કામ એને કરવાનું ને. જેવું આવડે એવું કર. આવડે એવું દોરીને જઈએ. કશું કોઈ નહીં કરાવતો હું. ભાઈ આ તો કોક કહીએ ને એટલે તમે આમ નતા કરતા તેમ નતા કરતા. જે શીખવાડીએ હે તો શીખવાની વાત ચો આવી જાય. હવ મમ્મી બે જાય તો બે હવા પેલો આમ નહીં. હા લેણો ઊંઘું નહીં આવા. એ ખાટલા ઢાર દી આ વારહન. ખાટલા ઢાર દીએ જેવી રે ઊંઘી જ્યા તો ખાટલા ને તો પોથરી દીધા બા એમના. ઊંઘ્યા તા ને બા હવે. હે બાપા આવશે કાલ આપણે દવાખાને જવાનું. ઊંઘો હેડો આરામ કરો. કોને ઉઠાડું આવશે તો બેઠા હશે બધા. ફોન કરું. તે તો બંધ કરી દેવાની આવશે. તો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય માતાજી.